ભાવનગર શહેર ભાજપમાં આંતરિક વિવાદ સપાટી પર આવ્યો છે। શહેર ભાજપ પ્રમુખ અભયસિંહ ચૌહાણ સામે પક્ષના જ કેટલાક સભ્યોએ નારાજગી દર્શાવી છે। મહાનગરપાલિકાના કેટલાક નગરસેવકો અને અન્ય હોદ્દેદારોએ નારાજગી વ્યક્ત કરી છે અને પ્રદેશ કક્ષાએ શહેર પ્રમુખ અંગે રજૂઆત કરવામાં આવી છે। નગરસેવકો, શિક્ષણ સમિતિના સભ્ય અને યુવા મોરચાના મહામંત્રીએ શહેર પ્રમુખને લઈને રજૂઆત કરી। મયુર દવે અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, આંતરિક વિવાદ સપાટી પર આવ્યો છે, કયા કારણોસર ફરિયાદ કરવામાં આવી છે? જી પ્રીતિ, ચોક્કસથી વાત કરીએ તો જે રીતે ભાવનગર શહેર ભાજપનો જે આંતરિક વિવાદ છે તે હવે સામે આવી રહ્યો છે, કારણ કે શહેર પ્રમુખ અભયસિંહ ચૌહાણની સામે નગરસેવકો સહિતના હોદ્દેદારો છે તે સામે આવ્યા છે, જેને કારણે શહેર પ્રમુખની વિરુદ્ધમાં પ્રદેશ કક્ષા સુધી છે તે રજૂઆતો અને ફરિયાદનો દોર કરવામાં આવી રહ્યો છે। આ ફરિયાદને મુખ્ય કારણ જોવા જઈએ તો જે રીતે આંતરિક વિવાદ છે તેના કારણે નગરસેવકો, શિક્ષણ સમિતિના સભ્ય તેમજ યુવા મોરચાના મહામંત્રી, નાગરિક બેંકના ડાયરેક્ટરો સહિતના લોકો છે તેમણે ગાંધીનગર ખાતે ભાજપના શહેર પ્રમુખ છે તેની સામે નારાજગી છે તે વ્યક્ત કરી હતી અને જે નારાજ લોકો છે તેને પ્રદેશ મહામંત્રીને મળીને છે તે રજૂઆત કરી હતી। અને ત્યારે કહી શકાય છે કે જે રીતે રજૂઆત કરવામાં આવતા ભાવનગર શહેરના ભાજપમાં જે રીતે થયેલા આંતરિક વિવાદ છે તેના કારણે રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે। પ્રીતિ, આભાર તમામ વિગતો માટે મયુર।